હેલો વિદ્યાર્થી મિત્રો, ઓજા ક્લાસીસ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 14 સંભાવના. સંભાવના એટલે આપણે કહીએ કે કોઈ પણ વસ્તુ બનવાની શક્યતા દર્શાવે તેને આપણે કઈ સંભાવના કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈએ છીએ મોસ્ટ આઈએમપી દાખલો છે, પત્તાવાળો દાખલો છે, જે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછી શકે છે. રાઈટ, તો 3 માર્ક્સનો છે દાખલો. તો કઈ રીતે આને સોલ્વ કરવાનો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર તમે ચેનલ પર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો, જેથી તે પણ સોલ્વ કરી શકે. આ દાખલો તમારે પણ સોલ્વ કરવાનો છે, તો જ તમને આવડશે. વિડીયો જોવાથી આવડશે નહીં, અને વિડીયો અંત સુધી જોશો તો તમને ખબર પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ આપણે જોઈએ છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એકો હોય. શું કીધું? પહેલો પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ થોકડીમાં 4 એકા હોય અને ખેંચેલું પત્તું એકો હોય. અને બીજું પ્રશ્ન પૂછ્યું એકો ના હોય તેની સંભાવનાની ગણતરી કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે થોકડીમાં કુલ પત્તા કેટલા હોય છે? તો કે 52 પત્તા હોય. એમાં એકા કેટલા હોય? તો કે પહેલું આપણે એકા શોધવાનું છે. તો કે વિદ્યાર્થી મિત્રો, થોકડીમાં 4 એકા હોય છે. એ પત્તું એકો છે તે ઘટનાને આપણે ઈ નામ આપ્યું છે. તો ઘટના ઈને બરાબર સૂત્ર લખવું પડે, સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં શક્ય પરિણામની સંખ્યા છેદમાં શક્ય પરિણામની સંખ્યા. તો સાનુકૂળ પરિણામ કેટલા વિદ્યાર્થી મિત્રો? એકા 4 હોય, અને શક્ય પરિણામ એટલે કે કુલ પરિણામ કેટલા હોય? તો કે 52 હોય છે. તો પી ઓફ ઈ 4/52 વિદ્યાર્થી મિત્રો. હવે 4/52 છે તો આપણે કહી શકીએ 4 એકા 4 અને 13 ચોકું 52. તો 4 ઉપર નીચે શું થશે? કેન્સલ થઈ જશે, એટલે કે ઉડી જશે. તો અહીંયા જવાબ શું આવશે? 1/13 વિદ્યાર્થી મિત્રો. બીજો સવાલ કે એકો ના હોય તેની સંભાવનાની ગણતરી કરો. બીજો સવાલ છે આપણે એની અંદર હતા કે ખેંચેલું પત્તું એકો નથી તે ઘટનાને આપણે એફ નામ આપીએ છીએ. ઘટના એફ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા. હવે કુલ પત્તા 52 હોય, એમાંથી કીધું છે કે એકો ના હોય. તો 52માંથી 4 શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જાય. નથી કીધું ને એકો, તો કેટલા? 52માંથી 4 એકા આપણે શું કરી દઈશું? માઇનસ કરશું. તો આપણને પરિણામ શું મળે? 52માંથી 4 જાય તો 48. માટે શક્ય પરિણામોની સંખ્યા કુલ કેટલી છે? તો કે 52 છે. આપણા કુલ શક્ય પરિણામની સંખ્યા 52 છે. પી ઓફ એ 48. શક્ય સાનુકૂળ પરિણામ કેટલા? તો કે 48. અને શક્ય પરિણામ કેટલા? 52. તો 12 ચોકું 48 અને 13 ચોકું 52, એવું કહી શકીએ. તો 4 શું થશે? કેન્સલ થઈ જશે. તો જવાબમાં શું વધશે? 12/13. તો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇઝી દાખલો હતો. આ દાખલો તમારી જે એક્ઝામમાં હશે તે 3 માર્ક્સમાં પૂછાશે. તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવેના પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે આવી જ રીતે ગણિતના મોસ્ટ આઈએમપી દાખલા લાવતા રહીશું.